चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों आगे बढ़िए चैप्टर 2 अगियार साइंस में भौतिक विज्ञान में चैप्टर 2 मापन और एकम में આપણે જે કાંઈ સિલેબસ ચાલી રહ્યો છે એમાં પાઠ્યપુસ્તકની લિમિટેશન્સને ધ્યાનમાં લઈને અને તમારા 12 સાયન્સને ધ્યાનમાં લઈને આગળ વધશું જેમાં ખાસ नीट लेवलना प्रश्नों हशे ए तमने हूँ हाईलाइट करतो जईश। आपणे अत्यार सुधीमां जे कांई भण्या छे एमां एमकेएस सीजीएस एकम पारिमाणिक सूत्रो दरेक राशि माटे आवो अगत्यनो पर्सन खेंची लीधो छे। એટલે દરેક રાશિ એટલે લગભગ આપણે અંદાજે 16 કે 20 જેવી રાશિઓ ચાલી છે, બહુ વધુ રાશિઓ ચાલી નથી। જેમ જેમ નવી નવી રાશિઓ આવતી જાય एमएमएना एमकेएस सीजीएस एकम मेळवવા ट्राय करशुं અને એના પારિમાણિક સૂત્ર જો ખાસ તો એમકેએસ એકમ અને પારિમાણિક સૂત્ર તો દરેક રાશિના મેળવવા જોઈએ। અને 12 સાયન્સ લેવલે એ દરેક ચેપ્ટરમાં નવું કોઈ રાશિ આવે તો એના એમકેએસ એકમ અને પારિમાણિક સૂત્ર તો આપણે મેળવવાની ટ્રાય કરશું અને એ મેળવો તો હું છે કે કોઈ 1 માર્કનો લેવલનો પ્રશ્ન હોય એ ત્યાં સોલ્યુશન થઈ શકે। હવે खास करीने खूब मोटा अंतर माटे आपणे दृष्टि स्थान भेदनी जेमां खूणो बराबर चापना छेदमां त्रिज्या એટલે કે थीटा बराबर मोटी डी ना छेदमां छोटी डी એવું આપણે સૂત્ર લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે। એમાં મોટી ડી એટલે ડાયામીટર મતલબ વ્યાસ અને છોટી ડી એટલે ડિસ્ટન્સ એટલે અંતર। ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એ લેવલના ઢગલાવન દાખલાઓ તમે ભણી ગયા છો। આજના લેક્ચરમાં પણ આપણે એની થોડી આઉટ ઓફ ટેક્સ્ટમાંથી પ્રેક્ટિસ કરીએ કારણ કે સિલેબસને જેમ તમે ધીમે સમજવા ટ્રાય કરશો ને એમ વધુ તમે ડીપમાં સમજી શકશો। એટલે આઉટ ઓફ ટેક્સ્ટમાં જઈ અને આ તમે જે અત્યાર સુધીના પાઠ્યપુસ્તકના દાખલાઓ ભણ્યા હતા એને નીટ લેવલના અનુસંધાનમાં આગળ વધારીએ, આગળ જોઈએ। चलो जो आपे पाठ्यपुस्तक सिवायना दाखलाओ જોઈએ। દાખલા નોંધી લેજો, એક્સ્ટ્રા પ્રશ્નના ફોર્મમાં આપું છું। પૃથ્વીના વ્યાસાંતે આવેલા ए અને बी પરથી એક ગ્રહનું અવલોકન કરવામાં આવે છે। બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.8 डिग्री મળે છે। જો પૃથ્વીનો વ્યાસ 1.276 10⁷ મીટર લઈએ તો ગ્રહનું પૃથ્વીથી અંતર કેટલું? सवाल पृथ्वीना व्यासांते ए ने बी परથી ગ્રહનું અવલોકન કરવામાં આવે છે। આપણે ભણ્યા છે આ પૃથ્વી આ વ્યાસાંત એ અને બી। વ્યાસાંત એટલે વ્યાસના અંત્ય બિંદુ, આ વ્યાસ છે અને અંત્ય બિંદુ એ અને બી પરથી ગ્રહનું અવલોકન કરવામાં આવે છે। અહીંયા કોઈ ગ્રહ છે, આ ગ્રહ છે અને આ આપણી પૃથ્વી છે। તો બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો તમને ડિગ્રીમાં આપેલું છે। આ એક અવલોકન દિશા અને આ બીજી અવલોકન દિશા, બે દિશાઓ વચ્ચેનો તમને ખૂણો આપેલો છે 1.8 ડિગ્રી। પૃથ્વીનો વ્યાસ આપેલો છે અને વ્યાસ ડાયામીટર તો વ્યાસ આખો છે 1.276 10⁷ મીટર।
ગ્રહનું પૃથ્વીથી અંતર કેટલું, અંતરને કહેવાય ડિસ્ટન્સ કેટલું. મેં તમને આની પહેલા એક વાર કીધું હતું કે આ દાખલો ગણતી પહેલા ખૂણાને રેડિયનમાં ફેરવવો ફરજિયાત છે. તો ડિગ્રીને રેડિયનમાં ફેરવો 1.8 ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે આ થઈ ગયું રેડિયન. ડિગ્રી હોય ને પાઈ વડે ગુણીને 180 વડે ભાગો એટલે રેડિયન. મિનિટ હોય તો 60 વડે પહેલા ભાગવાનું તો ડિગ્રી બને, પછી પાઈ વડે ગુણીને 180 વડે ભાગવાનું એટલે રેડિયન. અને સેકન્ડ હોય તો પહેલા 3600 વડે ભાગવાનું તો ડિગ્રી બને, પછી પાઈ વડે ગુણીને 180 વડે ભાગવાનું. તો હવે આપણે આને વિચારીએ આગળ. આપણી પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો તમારી પાસે ચાપ એટલે આ થઈ એટલે આપણે અહીંયા મોટી અને ત્રિજ્યા એટલે અહીંથી આ અંતર એટલે કે ડિસ્ટન્સ છોટી અને ખૂણો એટલે થીટા. તો પછી છોટી ડી સૂત્રનો કરતા બનશે. આને આમ જવા દો, આને આમ આવવા દો. છોટી ડી બરાબર d/θ. છોટી ડી બરાબર મોટી ડી નું મૂલ્ય કેટલું છે? 1.274 10 ની 7 ના છે. થીટા નું મૂલ્ય કેટલું છે? તો કે આ રેડિયન 1.8 ગુણ્યા પાઈ એટલે 3.14 છેદમાં 180. અહીંયા છેદમાં 180 એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. અંશમાં 180 એટલે જે મળે એટલા મીટર મળે. પછી મીટરની જે કંઈ ઘાત હોય એને કિલોમીટરમાં કન્વર્ટ કરી લેવાનું. મીટરમાં રહેવા દો તોય જવાબ સાચો, પણ ઘણા બધા મીટર એક સાથે હોય તો એને કિલોમીટરમાં લખો તો વધુ વ્યાજબી છે, કારણ કે આ મોટું અંતર હોવાથી. આ તમારો દાખલો છે અને દરેક વિદ્યાર્થીએ આ દાખલો નોંધી લેવો. વધુ અભ્યાસ માટે તમારે શું કરવાનું? તમારી પાસે જે કાંઈ રફ બુક હોય એ બુકની અંદર એટલે કે રફ ચોપડાની અંદર તમારા રકમને નોંધી તમારે તે કેલ્ક્યુલેશન કરી લેવાનું. જે આવે એ તમારો જવાબ છે. બાકી કઈ રીતે પ્રેક્ટિસ કરવી એ તમારું સૂત્ર મહત્વનું છે, જોઈ લો. ચલો નેક્સ્ટ એક્સ્ટ્રા ક્વેશ્ચન 2. સૂર્યનું પૃથ્વીથી અંતર 1.496 10^11 મીટર છે અને સૂર્યનો વ્યાસ 1.393 10^9 મીટર છે. તો સૂર્યનો કોણીય વ્યાસ રેડિયનમાં શોધો. તો મિત્રો તમને સૂર્યનું પૃથ્વીથી અંતર આપેલું છે. સૂર્યનું પૃથ્વીથી અંતર એને કહેવાય ડિસ્ટન્સ, એટલે કે છોટી ડી 1.496 10^11 મીટરનું આપેલું છે. સૂર્યનો વ્યાસ આપેલો છે. વ્યાસ એટલે ડાયામીટર. મોટી ડી 1.393 10^9 મીટર. સૂર્યનો કોણીય વ્યાસ એટલે થીટા મીટર. તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આપણને છે રેડિયનમાં જ ગણતરી કમ્પ્લીટ કરી પછી કેલ્સી મારી છે. જનરલ ડિગ્રી તો આપણે જનરલ દાખલો ગણીએ ને એને પહેલા રેડિયનમાં ફેરવીએ, પછી જ આમાં ગણતરીમાં મૂકીએ છીએ. તો અહીંયા ગણતરીને અંતે જે આવે એ રેડિયનમાં આવે એટલે કંઈ કરવાની જરૂર નથી.
બાકી તમને ડિગ્રીમાંથી રેડિયનમાં ડિગ્રીમાં બેમાં ફેરવતા આવડવા જોઈએ. એ આપણી પાસે સૂત્ર છે કે ભાઈ 1 ડિગ્રી એટલે પાઈ વડે ગુણીને 180 વડે ભાગવાનું એટલે રેડિયન. આ એક સૂત્ર છે, રાઈટ? આ રીતે. પછી એનાથી ઊંધું આને આમ જવા દો, આને આમ આવવા દે, 180 વડે ગુણવાનું અને પાઈ વડે ભાગવાનું એકને, એટલે હવે આ થાય 1 રેડિયન. 1 રેડિયન એમ ન બોલ્યા, અને આ થઈ જાય ડિગ્રી. જો ફરી 1 ડિગ્રી એટલે 1 ને પાઈ વડે ગુણીને 180 વડે ભાગ્યું એટલે રેડિયન. એમાંથી રેડિયન સૂત્રનો કરતા બનાવો. આ 180 ને આમે જવા દો, પાઈ ની નીચે લઈ. સમજાય છે? 180 સામે ગયા, પાઈ નીચે આવ્યા, અને હવે આ થઈ ગયું ડિગ્રી. એટલે 1 રેડિયન એટલે 180 ના છેદમાં પાઈ ડિગ્રી, અને 1 ડિગ્રી એટલે પાઈ ના છેદમાં 180 રેડિયન. એ રીતે જો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો હવે આ કઈ જરૂર નથી, આ જો તમારી પાસે થીટા બરાબર મોટી ડી ના છેદમાં છોટી ડી સૂત્ર. થીટા જોઈએ તો 1.393 10⁹ આ અંશ થયો, અને છેદ એટલે છોટી ડી 1.496 10⁻11. એટલે થીટા તમને જે મળશે એ રેડિયનમાં મળશે. તમને થીટા ડિગ્રીમાં પૂછ્યું હોય ને તોય પાછું અહીંયા લઈ કે 1 રેડિયન એટલે આટલા ડિગ્રી, તો તમારા જે મળ્યા હોય રેડિયન એટલે કેટલા ડિગ્રી. તમને ડિગ્રીમાં પૂછે તો આવડવું જોઈએ, રેડિયનમાં પૂછે તો આવડવું જોઈએ. જનરલ આપણી ગણતરી રેડિયનમાં કન્વર્ટ કરીને જ થાય છે. આ એક મગજ મારા જોઈ લો, નોંધી લો. એક્સ્ટ્રા ક્વેશ્ચન ત્રીજો, અર્ધગોળાઈ તેના કેન્દ્ર આગળ અથવા તો કેન્દ્ર પર આંતરેલ ઘનકોણ કેટલો, એટલે કેટલા સ્ટીરેડ. અર્ધગોળાઈ તેના કેન્દ્ર આગળ આંતરેલ ઘનકોણ કેટલા સ્ટીરેડ. તો મિત્રો પૂરક રાશિ બે છે, સમતલ કોણ ને ઘનકોણ. સમતલ કોણ એટલે થીટા, એમાં સૂત્ર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, જેના કેટલાય દાખલા તમે ભણી ગયા. અને બીજું છે ઘનકોણ. ઘનકોણનો સંજ્ઞા છે ઓમેગા. ઘનકોણ એટલે ઓમેગા. સૂત્ર થાય ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. અર્ધો ગોળો હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય તમે જ કહો. ગોળો હોય તો ક્ષેત્રફળ થાય 4πr². અર્ધો ગોળો હોય તો ક્ષેત્રફળ થાય 2πr². અને ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યા એટલે રેડિયસનો વર્ગ. ત્રિજ્યા વર્ગ કેન્સલ. તમારો ફાઇનલ આન્સર ગણાય 2π સ્ટી રેડિયન. સ્ટી રેડિયન એટલે SR. સ્ટી રેડિયન. આવા કોઈ પ્રશ્નો આવે તો આ રીતે સોલ્વ કરીશું. જોઈએ ચલો ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં આગળ વધીએ. 10⁻³ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન એટલે કેટલા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય. હવે તમારી ડાબી બાજુ રકમ છે એને 10⁻³ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન આ આપેલ છે. તો યાદ કરો કોનો એકમ છે કે ઘનતા. ઘનતાનો એકમ થાય કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. દળના છેદમાં કદ. રેડી? તો 10⁻³
ગ્રામ ના કિલોગ્રામ કેટલા? તો ગ્રામ એટલે 10 ની -3 કિલોગ્રામ. 1 કિલોગ્રામ હોય તો 10 ની 3 ગ્રામ થાય અને ગ્રામ હોય તો 10 ની -3 કિલોગ્રામ થાય. એટલે ગ્રામના આપણે કિલોગ્રામ કહીએ. ગ્રામ એટલે 10 ની -3 કિલોગ્રામ. સેન્ટીમીટરના મીટર કહીએ તો 1 સેન્ટીમીટર હોય, 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય અને બીજું 1 સેન્ટીમીટર હોય તો 10 ની -2 મીટર થાય. આ આપણે જાણીએ છીએ સારી રીતે. કિલોગ્રામના ગ્રામની ખબર છે તમને અને ગ્રામના કિલોગ્રામ, મીટરના સેન્ટીમીટર, સેન્ટીમીટરના મીટર એકમમાં છે. એવી જ રીતે ગ્રામના કિલોગ્રામ 10 ની -3 જોઈ લો. અહીંયા ગ્રામ હોય તો 10 ની -3 અને સેન્ટીમીટરના મીટર કરવા હોય તો સેન્ટીમીટર એટલે 10 ની -2 મીટર. સેન્ટીમીટરની જગ્યાએ 10 ની -2 મીટર એટલે 10 ની 3 ગુણ્યા 10 ની -3 જોઈ લો. કિલોગ્રામની 1 ઘાત, ખાલી કિલોગ્રામ લખો તો ચાલે, ના છેદમાં 2 તેરી 6 ઘાત અને મીટરની 3 ઘાત. એટલે કે આગળ વધુ, તેથી જ્યાં પહોંચ્યા હોય ત્યાં બરાબર નીચે બરાબર આવ્યા. 3 માંથી 3 ગઈ તો 1 ઘાત, -6 ઘાત ઉપર ગઈ તો +6 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આ બે ઉઠી ગઈ. -6 10 ની 6 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આવા દાખલાઓ જોઈ શકાય છે. જોઈ ચલો ત્યાર CGS આ ટાઈપનો પ્રશ્ન છે. એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં છે. આ ટાઈપનો પ્રશ્ન છે કે CGS એકમ પદ્ધતિમાં લાકડાની ઘનતા 0.5 ગ્રામ પ્રતિ cc છે. cc એટલે સેન્ટીમીટર ક્યુબ, ક્યુબ એટલે ઘન, સ્ક્વેર એટલે વર્ગ, સેન્ટીમીટર ક્યુબ એટલે cc. તો એમ કેસ એકમ પદ્ધતિમાં તેનું મૂલ્ય શું? આ સવાલ છે. જોઈએ, લાકડાની ઘનતા આપેલી છે કેટલી? 0.5. એટલે ઘનતાને કહેવાય મૂલ્ય છે 0.5. એકમ છે ગ્રામ પ્રતિ cc. cc એટલે સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ એટલે કે સેન્ટીમીટરનો ઘન, ક્યુબ એટલે ઘન. આને એનકેસ માં કન્વર્ટ કરવા છે તો રો બરાબર 0.5 ગ્રામ cgs માં છે. ગ્રામ cgs એકમ છે, એને એમકેસ માં ફેરવો, કિલોગ્રામ કરવા પડે, સેન્ટીમીટર ને મીટર કરવા પડે. ગ્રામના કિલોગ્રામ થાય 10 ની -3 જાય છે અને સેન્ટીમીટરના મીટર થાય 10 ની -2. તો હવે રો બરાબર 0.5 એને ગુણ્યા
10⁻³ ના છેદમાં 2 તેરી કેટલી થાય 6 ઘાત 2 તેરી 6 ઘાત અહીંયા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન તો રો બરાબર હવે 0.5 એને ગુણ્યા -6 માંથી 3 ગઈ તો 3 ઘાત વહી ગઈ -6 માંથી 3 ગઈ તો 3 વહી ગઈ 0.5 એટલે 5 ના છેદમાં 10 એક બિંદુ કેન્સલ થયું તો 5 ગુણ્યા 100 વહી ગઈ એટલે 500 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન આ તમારો સાચો જવાબ છે જોઈ લો અને નોંધી લો આવા ગમે તેટલા અને ગમે તેવા પ્રશ્નો હોય તમે આરામથી સોલ્વ કરી શકશો 9માં 10માં કરતાંય તમારું 11-12 સાયન્સ ઈઝી છે જોઈએ નેક્સ્ટ આ પ્રશ્ન નોંધવા જેવો છે કારણ કે આ જે કાંઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એ તમે અનધર મટીરિયલ્સમાં જોઈ શકો છો પાઠ્યપુસ્તકની ગમે તેટલી મહેનત કરો તો એ ભેગું ન થાય કારણ કે એકમ રાશિ છેદમાં આવે આપણે આવું બોલી રહ્યા છીએ કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે એકમ રાશિ ક્યાં આવે છેદમાં એટલે આપણે આવું બોલી છે કે ઝડપનો એમકેસ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે તો સમય એકમ સમય છે એકમ સમય એટલે 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં કપાયેલા અંતરને ઝડપ કહેવાય એકમ રાશિ ઓલવેઝ છેદમાં અહીંયા એવો પ્રશ્ન તમને સમજાવું જો પ્રશ્ન આવો છે આપેલ બિંદુ આગળ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઊર્જાનું પારિમાણિક સૂત્ર લખો આવો સવાલ છે આપેલ બિંદુ આગળ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ રાશિ ક્યાં આવશે છેદમાં એટલે છેદમાં ક્ષેત્રફળ એકમ સમયમાં સમય છે હું પસાર થાય છે ઊર્જા અંશ ખરેખર એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી ઊર્જા હોય ને એનું બીજું નામ કહેવાય તીવ્રતા કહેવાય શું કહેવાય ને તીવ્રતા ઇન્ટેન્સિટી જેની સંજ્ઞા છે તીવ્રતાને કહેવાય I જ્યોતિ ફ્લક્સ અથવા જ્યોતિ તીવ્રતા જેનો એકમ આપણે કેન્ડેલા બોલીએ છીએ 12 સાયન્સ લેવલે એનો ઉચ્ચ અભ્યાસ થશે હાલમાં તો તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી ઊર્જા આ પ્રશ્ન છે એ મેં સમજાવ્યો ઊર્જાને કહેવાય એનર્જી ક્ષેત્રફળને કહેવાય એરિયા અને સમયને કહેવાય ટાઈમ તો હવે પારિમાણિક સૂત્ર લખવું હોય તો તીવ્રતાનું પારિમાણિક સૂત્ર કોઈ પણનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો એને આમ મોટા કૌંસમાં લખવું એટલે એની સંજ્ઞા કીધી કે પારિમાણિક સૂત્ર સ્ટાર્ટ ઊર્જાનું પારિમાણિક સૂત્ર થાય 1 2 -2 યાદ કરો પારિમાણિક સૂત્રનું તમારી પાસે કોષ્ટક તૈયાર થઈ ગયું છે ઊર્જા અને કાર્ય બંનેનું પારિમાણિક સૂત્ર 1 2 -2 છે કેમ એ મેં તમને આના આગળના લેક્ચરોમાં સમજાવી દીધું છે સ્ટાર્ટિંગ લેવલ
ક્ષેત્રફળનું થાય લેન્થ મીટર સ્ક્વેર, સમયનું થાય ટાઈમ 1. તો હવે તીવ્રતાનું પારિમાણિક સૂત્ર એટલે m1 l કેન્સલ એટલે l0 t ની 1 ઉપર જાય એટલે -1 થાય, -2 ને -1 -3 થાય. આ થઈ આપણા પ્રશ્નનો જવાબ 1 0 1 0 -2. આ એનો જવાબ છે. જોઈએ અગત્યનો પ્રશ્ન છે, નોંધો. જો 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ બરાબર x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હોય તો x બરાબર કેટલું? આવો આપણો પ્રશ્ન છે. x નું મૂલ્ય આપો. તો હવે 1 ગ્રામ આયા જો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એટલે સેકન્ડ ક્યાં થશે? છેદ બરાબર x, એટલે x એ અજ્ઞાત છે. x y z abcd ગમે તે હોય, x કોઈ ભૌતિક રાશિ નથી. અહીંયા અજ્ઞાત એવું x નું મૂલ્ય તમારે મેળવવું છે. ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ન્યૂટન એ બળનો એકમ છે, તમે સારી રીતે જાણો છો. બળનો એકમ ન્યૂટન છે અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ છે. ઇન્ટુ સેકન્ડ, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ સેકન્ડ. તો હવે એક સેકન્ડ કેન્સલ. તો 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ બરાબર x. હવે તમારે x જ જોઈએ છે એટલે બંને બાજુ ઉડાડવા છે. તો કિલોગ્રામના ગ્રામ કરો એટલે 10 ની 3 ગ્રામ થાય. મીટરના સેન્ટીમીટર 10 ની 2 સેન્ટીમીટર. સમજાય છે? અને પ્રતિ સેકન્ડ બચે છે. તો 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ x ગુણ્યા 10 ની 5 3 ને 2 5 વધે છે ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વધે છે. તો બંને બાજુ ગ્રામ સેન્ટીમીટર ને સેકન્ડ કેન્સલ. તો શું હોય? તો કે x ને સૂત્રનો કરતા બનાવો. 10 ની 5 અહીંયા છેદમાં આવશે, 1 ના છેદમાં 10 ની 5. ફાઇનલ x બરાબર 1 ગુણ્યા 10 ની -5. x બરાબર 1 ગુણ્યા 10 ની -5. આ તમારો જવાબ છે. હવે બીજી રીતે તમે એને કન્વર્ટેશન આપો ને તો આ દાખલો બીજી રીતે થાય. બતાવો આ દાખલા માટે બીજી રીત શું કરીશ? તો આ ગ્રામ ને સેન્ટીમીટર ને સેકન્ડ છે ને એને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીશ. જવાબ એ મને રહે. ચેક કરી જો 1 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ રકમ છે જો બરાબર x. ન્યૂટન એટલે કોણ? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. ભલે એક સેકન્ડ કેન્સલ થાય. હવે ગ્રામના કિલોગ્રામ કેટલા? તો કે ગ્રામ એટલે 10 ની -3 કિલોગ્રામ. ગ્રામના કિલોગ્રામ લખ્યા છે.
સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. અહીંયા છેદમાં સેકન્ડ બરાબર x કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો હવે કિલોગ્રામ મીટર સેકન્ડ કેન્સલ. વધ્યું કેટલું? તો કે 10⁻³ ને 2 3 ને 2 કેટલી થઈ? 5 ઘાત. 1 × 10⁻5 ઘાત અને મૂલ્ય કોનું? x નું. આમે ચાલો બે જ સ્ટેપમાં જ આપણો કરો છે. અહીંયા તમે કદાચ 2 ને 2 4 સ્ટેપ કર્યા હોય, ગમે તે રીતે આલે સાદું રૂપ છે જોઈ લો. જો 1 માઇક્રોમીટર છેદમાં 1 ફેમ્ટોમીટર બરાબર છે. આવો આપણો સવાલ છે. તો 1 માઇક્રોમીટર છેદમાં 1 ફેમ્ટોમીટર. માઇક્રો એટલે 10⁻6 મીટર અને ફેમ્ટો અથવા ફર્મી જેને કે 10⁻15 મીટર. 10⁻6 મીટર માઇક્રો અને આ 10⁻15 મીટર. મીટર કેન્સલ થાય. -15 ઉપર જાય, 15 માંથી 6 જાય તો 9 થાય. એટલે માઇક્રોમીટર છેદમાં ફેમ્ટોમીટર આ ગુણોત્તર 10⁹ આપણે એક્સાપેટા ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો ને એટો. એ જે તમારું કોષ્ટક છે ને એ પાઠ્ય પુસ્તકમાં તમારી પેજ નંબર પાઠ્ય પુસ્તકના પેજ નંબર 1 મિનિટ એક્સાપેટા છેલ્લે રેડી. પેજ નંબર 202 પેજ નંબર 202 પછીનું એટલે 203 અહીંયા ત્યાં બધું આપેલું છે. એક્સા પેટા ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા, ત્યાર પછી ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો અને આ બધા એના પ્રતીક કહેવાય. પૂર્વગુણ નામ છે હેક્સા. એનો પૂર્વક છે. પછી એનો સિમ્બોલ એટલે કે એની સંજ્ઞા કેપિટલ ઈ છે હેક્સા. પછી પૂર્વક તરીકે પેટા ટેરા ગીગા મેગા સ્મોલ કે હોય તો કિલો, સ્મોલ h હોય ને હેક્ટો અને કહેવાય ડેકા. ત્યાર પછી ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો અને આ રીતે તમે જોઈ શકો છો કોષ્ટક. પછી એક્સા અહીંથી તમારો ડેકા છે ને ડેકા ત્યાંથી સ્ટાર્ટ કરવાનું.
ડેકા એટલે 10, આઈ 10 ની 2, કિલો એટલે 10 ની 3, એવું તો આપણને મગજમાં હોય. કિલોગ્રામ 10 ની 3 ગ્રામ, કિલોમીટર 10 ની 3 મીટર, કિલો. પછી મેગા, ગીગા 10 ની 1 2 3, પછી 3 6 3 9 3 4 12 3 5 15 3 6 18, 3 નો ગણ્યો. એ જ સિક્વન્સ ની છે. એક કાન છે ને બદલે અહીંયા માઈનસ એક કાન, પછી માઈનસ 2, પછી માઈનસ 3, 1 2 ને 3, અહીંયા માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3, પછી 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15 અને 3 છ 18. આમાંથી જેટલા બનાવવાની એટલા MCQ બને. તમને કે માઇક્રો છેદમાં ફેમટો, તો માઇક્રો અહીંથી પકડી લીધો જો, માઇક્રો 10 ની -6 માઇક્રો, અને ફેમટો એટલે 10 ની -15, મીટર મીટર ઉડાડી દીધા, -15 + 15, 15 માં 6 લેવાનો. પછી તમને ગમે તેવા આપે, આના છેદમાં આપે, આના છેદમાં આપે, કોના છેદમાં ઓલો આપે, કોના છેદમાં ઓલો. પછી આમાં તમને કન્વર્ટેશન આવી જાય કે 1 મિલીમીટર એટલે કેટલા કિલોમીટર થાય. આવો ક્યાંય પ્રશ્ન આવે કે 1 કિલોમીટર એટલે કેટલા મિલીમીટર, તમને કાંઈ ખબર ન હોય કેમ સોલ્વ કરવું, તો એ 1 કિલો એટલે 10 ની 3 થવી જોઈએ. એટલે તમારે આટલું જ કરવાનું કે કિલોમીટર છેદમાં મિલીમીટર. આ ગુણોત્તર તમને લેવલમાં લઈ આવશે. કિલો એટલે 10 ની 3 મીટર, એવું મનમાં બોલો. અને થાય છે મનમાં બોલો કે એમને બોલો ભાઈ. કિલો એટલે 10 ની 3 મીટર અને મિલી એટલે 10 ની -3 મીટર. મિલી એટલે 10 ની -3 મીટર. મીટર ભલે મૂકે -3 + 3 છે, 3 ને 3 6. તો હવે શું થયું એ ચેક કરો. હવે આમ થયું કે 1 કિલોમીટર ના છેદમાં 1 મિલીમીટર એટલે 10 ની 6 હોય. એટલે કે તમે આવું લખી શકો 1 કિલોમીટર બરાબર 10 ની 6 મિલીમીટર. આ મિલીમીટર સામે લઈ જાય એટલે ભાગાકારમાં હોય ક્યાં જાય, ગુણાકારમાં. 1 કિલોમીટર એટલે 10 ની 6 મિલીમીટર. એટલે આપણો જવાબ જ આવી ગયો. કિલોમીટર એટલે કેટલા મિલીમીટર? જવાબ આવે 10 ની 6 મિલીમીટર. પછી કિલોમીટરના મિલીમીટર ને મિલીમીટરના નેનોમીટર ને નેનોમીટરના સેન્ટીમીટર ને 1 સેન્ટીમીટર એ કેટલા મેગામીટર ને મેગા કિલો, બધા જેને જેમ પૂછવું હોય એમ પૂછી લે. તમારે એનો ગુણોત્તર લઈ લેવાનો, પછી એમ ઈચકો ખોડાઈ દેવાનો, આટલે આટલું જે જોતું હોય ને આમ થઈ જાય. આપણે એમ બોલતા આટલા MB નું કાર્ડ છે ને આટલા GB નું છે. GB એટલા આ ગીગાબાઈટ. MB હોય તો મેગા. એટલે MB કરતા GB વધી જાય. જો 10 ની 6 કરતા 10 ની 9 મોટી થાય. 10 ની 6 એટલે એકડા પાછળ 6 મીટર, 10 ની 9 હોય તો એકડા પાછળ 9 મીટર. એટલે GB MB ની પછી આ મેગા ગીગા બધા કોટાના કોઈ ભાઈ. તમે આ ગ્રીક મૂળાક્ષરો તમે જુઓ છો પેજ નંબર 203 માં. આ બધા જો અહીં આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, થીટા, એપ્સિલોન ને નેનો, પેલો ઈટા, પાઈ, આ બધું બધા ગ્રીક મૂળાક્ષરો. તો પછી ગ્રીક આલ્ફાબેટ છે, આપણા સિલેબસમાં છે, આપણે ભણવાની છે. આ વાત તમારી હતી, જોઈ. આપણને આમ પણ પૂછે કે 1 નેનોમીટર ગુણ્યા 1 ગીગામીટર બરાબર કેટલું? તો
ગણતરી બતાવો. નેનો એટલે 10 ની -9 મીટર અને ગીગા એટલે 10 ની 9 મીટર એટલે 10 ની -9 1 ના છેદમાં 10 ની 9 અને અહીં 10 ની 9 તો છે. આ બે કેન્સલ. વૈધું કાઈ નહીં, વૈધું ખાલી એકડો 1 મીટર સ્ક્વેર. મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર. પછી એને તમે કિલોમીટર સ્ક્વેરમાં કે સેન્ટીમીટર સ્ક્વેરમાં કે જેમાં જેને કન્વર્ટ કરવું હોય એમાં કરી શકો છો. બસ આ તૈયારી કન્ટિન્યુ રાખો અને જોઈ લો. અહીંયા આપણું લેક્ચર પૂરું થાય છે. જોઈ લો.